પહેલો પ્રશ્ન, કયા દેશમાં બિલાડીની પૂજા કરવામાં આવે છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી કેનેડા, ઓપ્શન સી ઇઝરાયલ કે ઓપ્શન ડી ઇજિપ્ત? સાચો જવાબ છે ઓપ્શન ડી ઇજિપ્ત. બીજો પ્રશ્ન, કાગડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? ઓપ્શન એ 5 વર્ષ, ઓપ્શન બી 7 વર્ષ, ઓપ્શન સી 9 વર્ષ કે ઓપ્શન ડી 10 વર્ષ? સાચો જવાબ છે ઓપ્શન એ 5 વર્ષ. ત્રીજો પ્રશ્ન, કયા દેશના લોકો માટીની રોટલી ખાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી હેતી? સાચો જવાબ છે ઓપ્શન ડી હેતી. ચોથો પ્રશ્ન, વિશ્વની સૌથી મોટી બૌદ્ધ પ્રતિમા ક્યાં આવેલી છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી શ્રીલંકા કે ઓપ્શન ડી થાઈલેન્ડ? સાચો જવાબ છે ઓપ્શન બી ચીન. પાંચમો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય શાકભાજી કઈ છે? ઓપ્શન એ કોબી, ઓપ્શન બી રીંગણા, ઓપ્શન સી બટાકા કે ઓપ્શન ડી ટામેટા? સાચો જવાબ છે ઓપ્શન સી બટાકા. છઠ્ઠો પ્રશ્ન, ફૂલોનો રાજા કોને કહેવાય છે? ઓપ્શન એ કમળ, ઓપ્શન બી ગુલાબ, ઓપ્શન સી મોગરો કે ઓપ્શન ડી ગલગોટો? સાચો જવાબ છે ઓપ્શન એ કમળ. સાતમો પ્રશ્ન, વાંદરાના મોઢામાં કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 30 દાંત, ઓપ્શન બી 32 દાંત, ઓપ્શન સી 35 દાંત કે ઓપ્શન ડી 40 દાંત? સાચો જવાબ છે ઓપ્શન બી 32 દાંત. આઠમો પ્રશ્ન, પૃથ્વી પરનું પ્રથમ ફળ કયું છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી સફરજન, ઓપ્શન સી કેળા કે ઓપ્શન ડી પોપૈયું? સાચો જવાબ છે ઓપ્શન સી કેળા. નવમો પ્રશ્ન, ગાંધીજી કઈ જાતિના હતા? ઓપ્શન એ ધોબી, ઓપ્શન બી બનિયા, ઓપ્શન સી પંડિત કે ઓપ્શન ડી ચમાર? સાચો જવાબ છે ઓપ્શન ડી ચમાર. દસમો પ્રશ્ન, સમોસા ખાવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી તાવ કે ઓપ્શન ડી શરદી ઉધરસ? સાચો જવાબ છે ઓપ્શન બી કબજિયાત. 11મો પ્રશ્ન, વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 ઓગસ્ટ, ઓપ્શન બી 15 ઓગસ્ટ, ઓપ્શન સી 12 સપ્ટેમ્બર કે ઓપ્શન ડી 10 સપ્ટેમ્બર? મિત્રો, આનો જવાબ કોમેન્ટમાં જણાવો.